નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં સેમ 1માં ઇતિહાસમાં પાઠ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે આપેલા ચોરસમાં લખો. પેલું છે તુર્કોએ કયું શહેર જીતી લેતા યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી? તો લખો બી કોન્સ્ટેન્ટિનોપલ. નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપની પ્રજાને અત્યંત આવશ્યકતા હતી? તો લખો એ મરી મસાલાની. ત્રીજું ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો લખો સી વાસ્કો દ ગામાએ. ચોથું ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી? તો લખો ડી આલ્ફાન્સો ડી આલ્બુકર્કે. પાંચમું ભારતમાં પોર્ટુગીઝની રાજધાની કઈ હતી? તો લખો સી ગોવા. છઠ્ઠું કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી? તો લખો પોર્ટુગીઝ. સાતમું અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપી? તો લખો બી સુરતમાં. અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે ક્યાં નામે ઓળખાય છે? તો લખો બી કોલકાતા. નવમું ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક લખો તો મછલીપટ્ટનમ. 10મું ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મળી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? તો લખો ડચ. 11મું કયા યુદ્ધ પછી સમગ્ર પંથકમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ? તો આવશે એ પ્લાસીના. 12મું કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાના દીવાના અધિકારો મળ્યા? તો લખો બી બક્સરના. 13મું અંગ્રેજોને દીવાની અધિકાર મળતા કઈ પદ્ધતિ અમલમાં આવી? તો લખો દ્વિમુખી શાસન પદ્ધતિ. 14માં લખો એ, 15માં બી, 16માં ડી, 17માં સી, 18માં બી, 19માં એ, 20માં સી અને 21માં ડી. ચલો હવે ખાલી જગ્યા લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પહેલી ખાલી જગ્યામાં કોન્સ્ટેન્ટિનોપલ, બીજીમાં સામુદ્રિક સામોરિન, ત્રીજીમાં ડેનમાર્ક, ચોથીમાં શ્રીરામપુર, પાંચમીમાં 1600, છઠ્ઠીમાં ફોર્ટ વિલિયમ, સાતમીમાં 1651, આઠમીમાં સિરાજુદ્દૌલા, મીર જાફર 1818 અને 1764. પછી લખો મીર કાસિમ 12મીમાં, પછી ટીપુ સુલતાન, પછી 4, પછી વાડિયાર, પછી સાલબાઈ, પછી કોર્નવોલિસ, પછી પોલીસ ખાતા અને વિલિયમ બેન્ટિંગ. ચલો હવે ત્રીજામાં લખો ખરા ખોટામાં પહેલું સાચું, ખોટું, પછી ત્રીજું ખોટું, ચોથું ખોટું, પાંચમું ખોટું, છઠ્ઠું ખોટું, સાતમું સાચું, આઠમું સાચું, નવમું સાચું, 10મું ખોટું, 11મું સાચું, 12મું ખોટું, 13મું ખોટું અને 14મું પણ ખોટું. પછી લખો ખોટું, ખોટું અને ખોટું. ચલો વિદ્યાર્થી મિત્રો, જોડકા લખી શકો છો તમે 3, 1, 4 અને 5. પછી બીજામાં લખો 4, 5, 1 અને 3. ચાલો હવે પ્રશ્ન નંબર 5 ચાલુ કરીશું. એક વાક્યમાં ઉત્તર લખો. યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી? તો લખો યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી. બીજું યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાથી હતી? તો લખો યુરોપની પ્રજા મહદ અંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા માટે તેમને મરી મસાલા, તજ, સૂંઠ અને ખૂબ આવશ્યકતા રહેતી હતી. ત્રીજું નવજાગૃતિ એટલે શું? તો લખો ઈસવીસનની 15મી સદીમાં યુરોપમાં થયેલા સામાજિક અને ધાર્મિક પરિવર્તનોને નવજાગૃતિ કહે છે. ચોથું કાલિકટમાં પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ કોણે આપી? તો લખો ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા ભારતના કાલિકટ બંદરે આવી પહોંચ્યા ત્યારે કાલિકટમાં સામુદ્રિક રાજ્ય કરતો હતો. તેણે કાલિકટમાં પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી. પાંચમું ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી? તો લખો પોર્ટુગીઝ વાઇસરોય આલ્ફાન્સો ડી આલ્બુકર્કે ગોવા સહિત કેટલાક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. પછીના લોકો પોર્ટુગીઝોએ ભારતમાં કયા કયા સ્થળે પોતાના વેપારી મથકો સ્થાપ્યા? તો લખો પોર્ટુગીઝોએ ભારતમાં કાલિકટ, કોચીન, કન્નોર, ગોવા, વસઈ, દીવ, દમણ વગેરે સ્થળે પોતાના વેપારી મથકો સ્થાપ્યા. સાતમો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં, ક્યારે અને શા માટે સ્થપાઈ? તો લખો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં પૂર્વના રાષ્ટ્રો સાથે એકાધિકાર વેપાર કરવા માટે સ્થપાઈ. આઠમું અંગ્રેજોએ બંગાળમાં સૌપ્રથમ વેપારી મથક ક્યાં સ્થાપ્યું? તો લખો અંગ્રેજોએ બંગાળમાં સૌપ્રથમ વેપારી મથક ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે સ્થાપ્યું. નવમું અંગ્રેજોને ક્યારે અને ક્યાં ગામોની જમીનદારી મળી હતી? તો લખો અંગ્રેજોને ઈસવીસન 1498માં
સુતનતી, કાલિકટ, ગોવિંદપુર આ 3 ગામોની જમીનદારી મળી હતી. 10મું, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યારે સ્થાપ્યું? તેમનું મુખ્ય મથક કયું હતું? લોકો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક 1668માં સુરતમાં સ્થાપ્યું. તેમનું મુખ્ય મથક મછલીપટ્ટનમ હતું. 11મું, ભારતમાં ફ્રેન્ચોએ કયા કયા સ્થળે વેપારી મથકો સ્થાપ્યા? તો લોકો ભારતમાં ફ્રેન્ચોએ મદ્રાસ, ચેન્નઈ, સુરત, મછલીપટ્ટનમ, પોંડિચેરી, કારીકલ વગેરે સ્થળે વેપારી મથકો સ્થાપ્યા. 12મું, અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ક્યારે સ્થાપી? તો લોકો અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651માં સ્થાપી. પ્લાસીનું યુદ્ધ ક્યારે કોની કોની વચ્ચે થયું? તેનું શું પરિણામ આવ્યું? તો લોકો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં અંગ્રેજોને બંગાળના નવાબ સિરાજુદ્દૌલા વચ્ચે થયું. આ યુદ્ધમાં સિરાજુદ્દૌલાની હાર થઈ. 14મું, બક્સરનું યુદ્ધ ક્યારે કોની કોની વચ્ચે થયું? તેનું શું પરિણામ આવ્યું? તો લોકો બક્સરનું યુદ્ધ બંગાળના નવાબ મીર કાસિમ, અયોધ્યાના નવાબ અને મુગલ બાદશાહ શાલમની સંયુક્ત સેના અને અંગ્રેજોની સેના વચ્ચે ઈસવીસન 1764માં થયું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ અને પરિણામે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશામાં જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાના અધિકારો મળ્યા. કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? તો લોકો ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. પછીનું લોકો અંગ્રેજ શાસન દરમિયાન ભારતના દ્વિમુખી શાસન પદ્ધતિ કયા પ્રદેશમાં અમલમાં આવી? તો લોકો અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ બંગાળ, બિહાર અને ઓડિશામાં અમલમાં આવી. 17, ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે શી જોગવાઈ કરવામાં આવી? તો લોકો ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે ભારતના વહીવટીતંત્રના સર્વોચ્ચ વડા તરીકે ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને તેને મદદ કરવા 3 સભ્યોની કાઉન્સિલ રચવામાં આવી. તદુપરાંત ભારતમાં સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ. 18મો પ્રશ્ન, અંગ્રેજોને કયા કયા મૈસૂર યુદ્ધો કોની કોની સાથે થયા? તો લોકો અંગ્રેજોને 4 યુદ્ધો પૈકી પ્રથમ 2 યુદ્ધો હૈદર અલી સાથે અને પછીના 2 યુદ્ધો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા. 19મું, દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં મરાઠાઓને સાથી નિષ્ફળતા મળી? તો લોકો ઈસવીસન 1761માં પાણીપતના 3જા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. આથી દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં મરાઠાઓને નિષ્ફળતા મળી. 20મું, પેશવાએ પોતાના રાજ્યને કેટલા અને કયા કયા રાજવંશોમાં વહેંચ્યું હતું? લોકો પેશવાએ પોતાના રાજ્યને 4 વંશોમાં વહેંચ્યું હતું: સિંધિયા, હોલકટ, ગાયકવાડ અને ભોસલે. 21મું, પેશવાના નિયંત્રણ હેઠળ કયા સભ્યો હતા? તો લોકો પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ટેક્ટ્રેસી રાજ્યમંડળના સભ્યો હતા. 22મું, દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધનું શું પરિણામ આવ્યું? તો લોકો દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધના લોર્ડ વેલેસ્લીના સાથે મરાઠાઓની સખત હાર થઈ. પરિણામે અંગ્રેજને મરાઠાઓ પાસેથી ઓડિશા અને યમુનાની ઉત્તર આવેલા આગ્રા અને દિલ્હીના પ્રદેશો મળ્યા. 23મું, ઈસવીસન 1833ના સનદી ધારા અન્વયે શી જોગવાઈ કરવામાં આવી? તો લોકો ઈસવીસન 1833ના સનદી ધારા અન્વયે ગવર્નર જનરલને સમગ્ર ભારત માટે કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી તેમજ ગવર્નર જનરલની કાઉન્સિલમાં એક કાયદા સભ્યની નિમણૂક કરવામાં આવી. 24મું, કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? તો લોકો ઈસવીસન 1733ના ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. 25મું, ગવર્નર જનરલ લોર્ડ કોર્નવલિસે ન્યાયતંત્રમાં મુખ્ય શો સુધારો કર્યો? તો લોકો ગવર્નર જનરલ લોર્ડ કોર્નવલિસે 4 ક્રાંતિ અદાલતો શરૂ કરી તેમજ દરેક જિલ્લા ન્યાયાધીશના હાથ નીચે દીવાની અદાલતની સ્થાપના કરી. તેણે જિલ્લા અદાલતો પર દીવાની અદાલતો સ્થાપી. પછીનું લોકો ઐતિહાસિક કારણો. પોર્ટુગીઝો સાગરના સ્વામી કહેવાયા? તો લોકો ભારતની કોઈ પણ વ્યક્તિએ હિન્દ મહાસાગરના દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી. આમ પોર્ટુગીઝો દરિયાઈ માર્ગ પર એક હતું સત્તા ધરાવતા હતી તેઓ સાગરના સ્વામી કહેવાયા. હવે બીજું, પ્લાસીનું યુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું છે? તો લોકો ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ બંગાળના નવાબ પાસેથી 24 પરગણા વિસ્તારની જાગીર મેળવી. એ દ્વારા તેઓ ભારતમાં એક સ્વતંત્ર પ્રદેશના માલિક બન્યા. તેઓ વેપારીમાંથી સંસ્થાના માલિક બન્યા. આ યુદ્ધથી બંગાળના નવાબ સંપૂર્ણપણે અંગ્રેજ કંપનીના વર્ચસ્વ નીચે આવ્યા અને અંગ્રેજોએ જ બંગાળના સાચા માલિક બન્યા. પ્લાસીના યુદ્ધથી ભારતમાં ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું છે. ત્રીજું, બક્સરના યુદ્ધથી અંગ્રેજો બંગાળના વિધિસર માલિક બન્યા. લખો ઈસવીસન 1764માં બંગાળના નવાબ મીર કાસિમ, અવધના નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમની સંયુક્ત સેના અને અંગ્રેજો વચ્ચે બક્સરમાં યુદ્ધ થયું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. યુદ્ધને અંતે થયેલી સંધિ મુજબ અંગ્રેજોને બિહાર, બંગાળ અને ઓડિશાની જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી. આમ બક્સરના યુદ્ધમાં વિજય મેળવવાથી અંગ્રેજોને દીવાની સત્તા મળતા અંગ્રેજો
અર્થાર્થ વાસ્તવિક તે બંગાળાના માલિક બન્યા. ચાલો હવે યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, સમજાવો. તો લખો, પ્રાચીન કાળથી ભારત અને યુરોપિયન દેશો વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો. એ સમયે યુરોપના બજારોમાં ભારતથી મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ વગેરેની ખૂબ મોટા પ્રમાણમાં નિકાસ થતી હતી. પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચેનો વેપારી મધ્ય એશિયાની જમીન માર્ગો થતી. એ સમયમાં કોન્સ્ટેન્ટિનોપલ શહેર ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગે ચાલતા વેપારનું મુખ્ય મથક હતું. ઈસવીસન 1453માં તુર્કોએ યુરોપનો પ્રવેશ દર ગણાતું આ શહેર જીતી લીધું. પરિણામે યુરોપના દેશોનો ભારત સાથેનો વેપારનો માર્ગ બંધ થઈ ગયો. યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી કારણે માંસ સાચવવા માટે ભારતમાં મરી મસાલાની આવશ્યકતા હતી. યુરોપના લોકોને ભારતમાં મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ વગેરે ચાલી શકે ન હતું. તેથી યુરોપિયન પ્રજાએ ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. ચાલો પ્રશ્ન નંબર 2 છે, પ્રાચીન અને મધ્યયુગમાં ભારતની આર્થિક સ્થિતિ કેવી હતી? તો લોકો અથવા કારણ આપો. પ્રાચીન અને મધ્યયુગમાં ભારત વિશ્વના દેશોના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું હતું. લખો, પ્રાચીન અને મધ્યયુગમાં ભારત આર્થિક દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ દેશ હતો. એ સમયે ભારતમાં મરી મસાલા, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, તેમના ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ વગેરે ચીજવસ્તુઓની યુરોપની બજારોમાં ભારે માંગ રહેતી. યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા તેમને ભારતના મરી મસાલાની અતિ આવશ્યકતા રહેતી. તેથી ભારતના મરી મસાલા ઉપરાંત સુતરાઉ કાપડ ઊંચી કિંમતે વેચાતા. આ બધી વસ્તુઓ ભારતમાંથી ઈરાન, ઈરાક, તુર્કીના માર્ગે યુરોપના દેશોમાં જતી. એ વસ્તુઓનું વેચાણમાંથી ભારતના વેપારીઓ પુષ્કળ ધન કમાતા. ભારતની આવી આર્થિક સમૃદ્ધિને કારણે આર્થિક સ્થિતિ સારી હતી. ચાલો હવે છે ત્રીજું, ગવર્નર જનરલ લોર્ડ કોર્નવલિસે કયા વહીવટી સુધારા કર્યા? તો લોકો, કંપનીને બાહોશ અમલદારી મળી રહે એ માટે તેણે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી. તેણે કંપનીના કર્મચારીઓને વેપાર પર પ્રતિબંધ મૂકવો, ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. તેણે મહેસૂલી અને ન્યાયતંત્રને એકબીજાથી અલગ કર્યા. તેણે બંગાળને 23 જિલ્લાઓમાંથી વહેંચી નાખ્યો અને દરેક જિલ્લા પર કલેક્ટરની નિમણૂક કરી. એ કલેક્ટરોને જિલ્લાને લગતી વહીવટી અને ન્યાયતંત્ર વિષયક સત્તાઓ સ્થાપી. ચોથું, બ્રિટિશ શાસનથી ભારતમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. વિધાન સમજાવો. તો લોકો, વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને ભારતને પરાધીન સ્થિતિમાં રાખનાર મુખ્ય પરિબળ હતા. બંને પરિબળોએ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના પાયા મજબૂત બનાવ્યા હતા. બ્રિટિશ શાસનના વિવિધ તંત્રએ ભારતમાં ગરીબી, બેકારી અને ભૂખમરો સર્જ્યો હતો. ગામડાનું અર્થતંત્ર છિન્ન ભિન્ન કર્યો હતો. શહેરોમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ હતી. અંગ્રેજોએ ભારતમાં વિરુદ્ધ નિરંકુશ રીતે વિદેશી કાયદાઓને ઉપયોગ કર્યો હતો. પરિણામ ભારતમાં બ્રિટિશ શાસન પ્રત્યે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું. ભારતના વિદ્વાન અને બુદ્ધિશાળી લોકોએ વિદેશી શાસન, બ્રિટિશ શાસનનો ઉગ્ર વિરોધ કર્યો. ચલો 8મો પ્રશ્ન છે, ટૂંક નોંધ. લોકો બક્સરનું યુદ્ધ. લોકો બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764ના બંગાળના નવાબ મીર કાસિમ, અવધના નવાબ અને મુઘલ શહેનશાહ શાહ આલમ બીજા સાથે સંયુક્ત લશ્કર અને મેજર મનરોના નેતૃત્વ હેઠળના અંગ્રેજોના લશ્કર વચ્ચે થયું. સંયુક્ત લશ્કરમાં 30,000 સૈનિકો હતા, 50,000 સૈનિકો હતા, જ્યારે અંગ્રેજોના લશ્કરમાં 7,072 સૈનિકો જ હતા. આમ છતાં સંયુક્ત લશ્કરની હાર થઈ અને અંગ્રેજોની જીત થઈ. અંગ્રેજોએ બંગાળના નવાબ તરીકે મીર કાસિમનો પદ ભ્રષ્ટ કર્યો. યુદ્ધને અંતે થયેલા કરાર મુજબ અંગ્રેજોને બંગાળા, બિહાર અને ઓડિશામાં જમીન, મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી. કાયદો જ્યારે વહીવટ કરવાની જવાબદારી નવાબને સોંપવામાં આવી. દીવાની સત્તાથી અંગ્રેજોને વાસ્તવિક રીતે બંગાળમાં શાસક અને માલિક બન્યા. આમ બક્સરના યુદ્ધથી બંગાળ, બિહાર અને ઓડિશામાં અંગ્રેજોની અને નવાબની બેવડી શાસન પદ્ધતિ અમલમાં આવી. આ વ્યવસ્થા દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે ઓળખાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમે લખી શકો છો. મૈસૂર વિગ્રહનો. દક્ષિણ ભારતમાં ઈસવીસન 1761માં વિજયનગર સામ્રાજ્યના અંત પછી હૈદર અલીના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલીએ પોતાના લશ્કરના સૈનિકોને યુરોપિયન પદ્ધતિએ તાલીમ આપી શસ્ત્ર સજ્જ કર્યું. હૈદર અલીની ઝડપથી વધતી જતી સત્તા અને શક્તિને કારણે અંગ્રેજો ભયભીત થતા. અંગ્રેજોએ મૈસૂરની સત્તા હસ્તગત કરવા મૈસૂર સાથે ઈસવીસન 1767
69 ઈસવીસન 1780, 84, 1791 અને 92 વચ્ચે 1799 વર્ષો દરમિયાન 4 વિગ્રહો કર્યા. આ વિગ્રહો પૈકી પ્રથમ 2 વિગ્રહો હૈદર અલી સાથે અને બીજા વિગ્રહો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા. પ્રથમ વિગ્રહનું કોઈ પરિણામ ન આવ્યું. દ્વિતીય વિગ્રહ દરમિયાન 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં અને બંને પક્ષો વચ્ચે સંધિ થઈ. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનનો કારમાં પરાજય થયો અને ચતુર્થ વિગ્રહમાં ટીપુ સુલતાન લડતા લડતા વીરગતિ પામ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને વિડીયો ગમ્યું તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.